જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો કોઈને પિતૃદોષ હોય, મતલબ કે પિતૃ આપણા ઉપર નારાજ હોય તો એના કેવા લક્ષણો હોય અને પિતૃ નારાજ હોય તો એમને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ। તો મિત્રો, વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અને અમારી આ ચેનલ ઉપર જો તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, પિતૃ એટલે કે આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, આવા આપણા પૂર્વજો, આમનું મૃત્યુ પોતાની આયુષ્ય કરતાં પહેલાં થઈ ગયું હોય, એટલે કે કોઈનું મૃત્યુ એક્સિડન્ટમાં થયું હોય, કોઈનું મૃત્યુ ભારે બીમારીના લીધે થયું હોય કે કોઈ પણ રીતે અચાનક થયું હોય અને એમના જીવનમાં એમની ઈચ્છાઓ બધી અધૂરી રહી ગઈ હોય, તો એમની આત્મા એમની જે અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રેત યોનિમાં ભટકે છે। અને અમુક લોકો વળી પાછા એવું પણ વિચારે છે કે આપણા પિતૃઓ વળી આપણને દુઃખ આપે ખરા। તો મિત્રો, એવું પણ ના હોય, કેમ કે એ આપણા પૂર્વજો છે, મતલબ કે આપણા વડીલો છે, એમનો આપણા ઉપર પૂરેપૂરો હક છે અને એમની આત્માને શાંતિ મળે એવું કાર્ય આપણે કરવું જોઈએ। અને આપણે એવું નથી કરતા એટલે આપણા પૂર્વજો આપણને નાના મોટા દુઃખ આપે છે। અને મિત્રો, આપણા પૂર્વજો આપણા ઉપર પ્રસન્ન ના હોય ને તો બીજા કોઈ પણ દેવ આપણી મદદ નથી કરી શકતા, કેમ કે સૌથી પહેલાં આપણા પૂર્વજો આપણા ઉપર પ્રસન્ન હોવા જોઈએ। અને જો આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો આપણા ઉપર પ્રસન્ન ના હોય અને જ્યારે એમનું દુઃખ આપણા ઘરમાં આવે તો એના લક્ષણોની વાત કરીએ તો ઘરના કોઈ પણ સભ્યના લગ્ન ના થવા, ઘરમાં ઝઘડા થવા, કંકાસ થવો, સાસુ વહુમાં અણબનાવ રહેવો, બાપ દીકરા વચ્ચે અણબનાવ થાય, ભાઈ ભાઈ વચ્ચે અણબનાવ થાય, જમવામાં વાળ આવવા, બાળક ફોડ ખાપણવાળું આવવું, બાળક મનબુદ્ધિવાળું આવવું, ધંધો સારો ના ચાલવો, અને ગમે તે જગ્યાએ આપણે નોકરી જઈએ તો નોકરીમાં પણ આપણું મન ના લાગે, અને બીજું કે આપણે કોઈ પણ સારા કાર્યો કરીએ તો એ કાર્યો પણ ના થાય અને બનતા મતલબ કે આપણા જે બી સારા કાર્યો બનતા હોય એ કાર્યો બગડી જાય। તો જો મિત્રો, આવા બધા લક્ષણો જેના ઘરમાં જણાય તો સમજી જાઓ કે આ બધા પિતૃદોષના લક્ષણો છે। અને મિત્રો, જો પિતૃ આપણા ઉપર નારાજ હોય અને એમને પ્રસન્ન કરવા માટે શું કરવું, તો પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ તેમની મૃત્યુની તિથિ એટલે કે જે દિવસે એમનું મૃત્યુ થયું હોય એ તારીખે જ કરવું। અને જો કદાચ કોઈને મૃત્યુની તિથિ યાદ ના હોય તો અમાવસના દિવસે કરવું। અને પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા હોય ત્યારે ઘરમાં ગંદકી ના કરવી, મતલબ કે ઘરમાં સ્વચ્છતા રાખવી। અને પિતૃપક્ષ દરમિયાન જ્યારે પિતૃઓને ભોજન આપીએ ત્યારે ગાય, કૂતરા કે કાગડા દ્વારા આપણે પિતૃઓને ભોજન આપવું। અને જ્યારે તમે પિતૃપક્ષ દરમિયાન જે વ્યક્તિનું શ્રાદ્ધ કરો છો એ વ્યક્તિના પસંદગીનું ભોજન બનાવવાનો પ્રયત્ન કરો। અને પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવો અને તમારી ક્ષમતા મુજબ દક્ષિણા અને દાન આપો। અને પછી તમારા પિતૃઓના નામથી તમારી અથાશક્તિ પ્રમાણે ધર્મના કાર્યો કરો। અને પછી આટલું કરવાથી જો એકવાર તમારા પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન થઈ ગયા તો પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહેશે અને તમને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યના આશીર્વાદ આપશે। તો મિત્રો, અમારી આ જાણકારી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય માતાજી।